નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે દ્વિઘાત સમીકરણ પ્રકરણ પૂરું કર્યું ને. હવે આપણે આગળ છઠ્ઠું પ્રકરણ જોવાનું છે. આમ જે જૂનો અભ્યાસક્રમ હતો એની અંદર ને છઠ્ઠું અને સાતમું પ્રકરણ બે અલગ અલગ હતા, એનું અહીં કમ્બાઇન્ડ કરેલું છે, બંનેને સાથે લઈ લીધા છે અને બંને ચેપ્ટર સાથે લઈ અને ટોટલ 6 ગુણનો વેઇટેજ મૂકેલો છે. એટલે એટલું બધું બે પ્રકરણને સાથે સમાવેશ કરી તો ઘણો વેઇટેજ ન કહેવાય. અને એનામાં પણ પ્રમેય આ પ્રકરણની અંદર જનરલ પૂછાતો હોય છે. પાયથાગોરસનો પ્રમેય છે કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે. એના સિવાય ઘણા બધા પ્રમેય હતા. પ્રમેય એ 6.1, 6.2, પછી 6.3, 4, 5, 6, એ ખાલી 7 ને 8 છે એ પ્રમેય રાખેલા છે. બાકીના જે એ પ્રમેય હું તમને પાછળથી સમજાવીશ. એના સિવાય મોસ્ટ ઓફ આ ચેપ્ટરની અંદર જે રાઇડરને જે પ્રમેય વિભાગ હતો એ સંપૂર્ણ કાઢી નાખ્યો છે અને ફક્ત ગણતરીના દાખલા છે એ જ રાખ્યા છે ટૂંકા ટૂંકા. અહીં જે ગણતરીના દાખલા છે ને, આપણે 9મા ધોરણની અંદર જે અલગ અલગ શરતો શીખ્યા હતા એ શરતોનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. સાવ જ સરળ છે કે આપણે જે બાખુબા કે કાકબા કે બાબા કે ખાલી ખૂખું હોય ખૂણો ખૂણો, એને સંગતતા સમરૂપતા થાય એને અનુરૂપ બાજુ લઈ અને આપણે શોધવાની હોય. તો એવા શરૂઆતના દાખલા મેં લીધા છે. આપણે બંને દાખલા પહેલાં સમજીએ અને પછી આગળ અભ્યાસ કરતા જશું. આ પ્રકરણ આમ તો સાવ સરળ છે, બધાને ફાવશે જ. અને આવા બધા પ્રશ્ન છે ને તમને MCQની અંદર પૂછાશે. નાના નાના પ્રશ્નની અંદર વધારે પૂછાય ને, ક્યારેક 2 ગુણના દાખલા પણ આવા જ હશે આ પ્રકરણની અંદર. તો આવી જે અલગ અલગ પ્રકારની રીતો છે એ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરશું અને એની સાથે મળીને પ્રેક્ટિસ કરશું. ચલો એક પ્રશ્ન સમજીએ. અહીં તમને આપેલો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સંગતતા હોય ત્યારે 2 ત્રિકોણ આપેલા હશે જે ખૂણા એકરૂપ હોય. અહીં તમને 2 ખૂણા એકરૂપ આપ્યા છે તો આ ખૂખું શરત કહેવાય. 2 ખૂણા ઉપરથી આપણે બાજુની સંગતતા સમરૂપતા થાય તો 2 ત્રિકોણ એકરૂપ થાય. તો એને અનુરૂપ જે આ ત્રિકોણનું માપ હોય એના સપ્રમાણમાં બીજા ત્રિકોણનું માપ થાય. એના અનુરૂપે આપણે દાખલાની ગણતરી કરશું. જો પ્રથમ દાખલો છે, અહીં આ પહેલો ને બીજો આપણે પ્રથમ દાખલાની ગણતરી દર્શાવીએ. અહીં કીધું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. આવી રીતે 2 ત્રિકોણ આપેલા હોય ને ત્યારે બંને ત્રિકોણ તમે રફ વર્ક કરી નાખવાનું. ફક્ત નામ તમે શિરોબિંદુ જે નામ છે એ ખાલી પ્રથમ ત્રિકોણનું જ લખવાનું, ABC. હવે જે ABC ત્રિકોણ છે એને અનુરૂપ કયા ત્રિકોણ થાય છે એના ખૂણાનું નામ તમે રકમમાં આપેલા છે સૂચના, એના મુજબ કરશું. ABC ને PQR ત્રિકોણ છે. હવે એને અનુરૂપ ખૂણો કયો હોય? A બરાબર P છે. તો અહીં આપણે A લીધો તો આ ત્રિકોણની અંદર આ ખૂણો P થાય. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? 2 ખૂણા એકરૂપ થયા. ત્યાર પછી ખૂણો B બરાબર ખૂણો R. તો આ ખૂણો B છે તો એને અનુરૂપ અહીં ખૂણો આ ત્રિકોણની અંદર એને અનુરૂપ ખૂણો આ આવશે. આ બનશે R. B બરાબર R છે. હવે આ PQR ત્રિકોણ હતો તો કયું શિરોબિંદુ બચ્યું? P ને R આવી ગયા તો કયું શિરોબિંદુ બચ્યું? Q. તો આ Q હશે. તો આ 2 ખૂણા એકરૂપ થયા. આમ ખૂ શરત કહેવાય પણ ટૂંકમાં ખૂખું કહેવાય. 2 ખૂણા એકરૂપ હોય, ત્રીજો ખૂણો એકરૂપ થવાનો છે. 2 ખૂણા એકરૂપ હોય તો ખૂખું શરત મુજબ બંને ત્રિકોણની સંગતતા સમરૂપતા થાય રહી તો બંને ત્રિકોણના બાજુનું માપ સપ્રમાણ હોય. સરખા જો એવું નથી કે તો બંનેના સપ્રમાણ હોય માપ. દાખલા તરીકે અહીં AB બરાબર તમને 8 સેમી આપ્યું છે અને PQ બરાબર 7.5 આપ્યું છે. AB બરાબર 8 AB બરાબર 8 અને PQ બરાબર 7.5. PQ એટલે આ માપ થશે 7.5 PQનું માપ. અને ACનું માપ 6 આપેલું છે. ACનું માપ 6 આપેલું છે. આ AC. આપણે PR શોધવાનું છે. PR આકૃતિની અંદર જોશો તો PR આ થશે. આ માપ શોધવાનું. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આ બંને ત્રિકોણની અંદર એવી તમને એક બાજુ પસંદ કરવી પડે આની અંદર કે જેમાં બંનેના માપ આપેલા હોય. 2 બાજુનો સેમ બાજુનો માપ આપેલા હોય. દાખલા તરીકે આ ત્રિકોણ છે તો અહીં તમે બંને ત્રિકોણની અંદર એવી કઈ બાજુ જેના બંનેના માપ હોય? તો અહીં ACનું માપ છે અને અહીં PQનું માપ છે. બંને બાજુના માપ આપેલા છે સમાન બંને બાજુના. અને AB જે આપણે શોધવી હોય એને અનુરૂપની બાજુનું માપ લેવાનું. એક બાજુ એવી પસંદ કરવાની કે જેના માપ બંને ત્રિકોણની અંદર હોય, જેને અનુરૂપ બાજુ આવતી હોય એ. તો અહીં અનુરૂપ બાજુ આવે બંનેમાં હોય એવા માપ AC ને PQ છે. તો આપણે સૂત્ર રકમના પ્રશ્નને આધારે બનાવવાનું. આપણે AC છે, અહીં AC છે તો એને અનુરૂપ બાજુ અહીં શું આવશે? PQ. હવે એના બરાબર મૂકવાનું. હવે જે શોધવું હોય એ લેવાનું. અહીં તમે AC લીધો મતલબ ABCની બાજુ લીધી તો અહીં ઉપર ABCની જ બાજુ આવે. અહીંયા PQ બારની બાજુ ન લખવાની, નહીં તો આપણી ગણતરી ખોટી થઈ જાય. અહીં હવે આપણે જે શોધવી છે એ AB અને PR શોધવાનું છે. જો ઉપર ABCની બાજુ આવી તો નીચે PQRની જ બાજુ આવે. અહીંયા ABCની બાજુ લીધી ને અહીંયા PQRની બાજુ ઉપર લો તો આપણી ગણતરી ખોટી થાય. તો આની અંદર સાવ સરળ સૂત્ર આપણે બનાવવાનું છે. સૂત્ર કઈ રીતે બનાવશો? તો પહેલી એવી બાજુ પસંદ કરો કે જેની બંને બાજુની અંદર માપ બંને ત્રિકોણની અંદર એ જે બાજુ સપ્રમાણ એના માપ આપેલા હોય
અને બીજી આપણે શોધવાની એવી લેવાની. અહીંયા આપણે નીચેની બાજુ નથી લેતા, કદાચ શોધવી પડે તો આપણે પાછળ કોઈ પણ એક બાજુનું માપ આપણી પાસે હોવું જોઈએ, અહીંયા બંનેના નથી. તો પહેલાં આપણે એસી ભાગ્યા પીક્યુ કર્યું અને એબી ભાગ્યા પીઆર કર્યું. ચલો હવે એની કિંમત મૂકીએ. એબીની કિંમત 8 છે, સોરી એસીની કિંમત આપણે પહેલી લેશું 6 છે, છેદમાં પીક્યુની કિંમત કેટલી છે 7.5. એબીની કિંમત 8 છે અને પીઆર આપણે શોધવાનું. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે એ ધ્યાનમાં રાખવાનું જે આપણે શોધવી હોય ને એ કિંમત આપણે અંશમાં જોઈએ. છેદમાં તો એને તમને અંશમાં લઈ લેવાની, ભૂલ ન થાય. અંશમાં તમે એકને ઉલટાવો તો બંને સાઈડ ઉલટી જાય, મતલબ અંશવાળા બંને છેદમાં આવી જશે ને છેદવાળા અંશમાં લઈ લેવાના. તો અહીં થઈ જશે 7.5 ભાગ્યા 6. આપણે પીઆર શોધવું એટલે એને આપણે ઉપર લીધું છેદમાં 8. જે શોધવું હોય કિંમત અંશમાં રાખવાની, જો છેદમાં હોય તો ઉલટાવી દેવાનું, અંશમાં હોય તો કાંઈ ફેરફાર ન કરવાનો. હવે 8 ભાગાકારમાં તો અહીં ગુણાકારમાં આવશે, તો 7.5. આ 7.5 છે એના પોઈન્ટ દૂર કરવા માટે મેં નીચે 10 મૂક્યા, 8 ઉપર આવ્યા ગુણાકારમાં અને નીચે કેટલા છે 6. આ સ્ટેપ સમજ્યા? 8 અહીંયા ઉપર આવી ગયા, પોઈન્ટ દૂર કરવા માટે નીચે 10 મૂક્યા છેદમાં અને 8 ઉપર આવ્યા બરાબર પીઆર. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો આ બંને 5 5 ના પાડામાં આવશે. 15 5 75 થાય, 5 દુ 10 થાય. આના અડધા કરશું, 8 ના અડધા 4, 6 ના અડધા 3, 3 5 15 અને 2 દુ 4, 5 દુ 10. તો આપણે પીઆરનું માપ શોધવું, તો પીઆર બરાબર કેટલા મળ્યા 10. તો પીઆરની કિંમત આપણે 10 મળી પ્રથમ દાખલાની અંદર. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ગણતરી સાવ જ સરળ છે, બધા દાખલાની અંદર આવી જ રીતે થશે. આપણે અનુરૂપ બાજુ યોગ્ય રીતે મૂકી દેવાની ગણતરી કરીને. હવે આપણે બીજો દાખલો સમજીએ. અહીંયા તમને શું કીધું? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં લખવાની પરિભાષા અલગ. અહીં ખૂણા એકરૂપ હતા, અહીં ત્રણેય બાજુ તમને એકરૂપ આપી. ત્રણેય બાજુ એકરૂપ થાય તો કઈ સંગતતા થશે? બા 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 થાય ને, ત્રણેય બાજુ એકરૂપ હતું. એમાં બંને ખૂણા એકરૂપ હતા એટલે ખોખું શરત મુજબ સંગતતા હતી. અહીંયા બા બા શરત મુજબ. તમને શરત યાદ નહીં રહેતો પણ ચાલશે, આપણે તો જસ્ટ આપણે જાણકારી માટે કે આ શરત મુજબ સંગતતા એકરૂપતા થાય. હવે એબીસી ત્રિકોણને પીક્યુઆર, આપણે પ્રથમ ત્રિકોણનો શિરોબિંદુ લખી દેવાના એબીસી. હવે જે અનુરૂપ બાજુ થતી હોય એ લખવાની. એબી ભાગ્યા પીક્યુ હોય, અહીં આપણે એબી છે તો આ પીક્યુ બને બરાબર. આ એબી છે તો આ પીક્યુ બનશે. પછી બીસી ભાગ્યા ક્યુઆર, તો આ નીચે બીસી છે તો આ ક્યુ છે તો આ શિરોબિંદુ શું આવશે આર. અને ત્રીજો એસી છે તો પીઆર છે. થઈ ગઈ સંગતતા સમરૂપતા. એબી બરાબર 15, એબીની કિંમત 15 છે. પીક્યુ બરાબર 20 છે તો અહીં પીક્યુ આપણે લેશું 20. બીસી બરાબર 12, બીસી બરાબર 12 હોય તો ક્યુઆર શોધવાનો હોય, એને અનુરૂપ બાજુ ક્યુઆર. હવે તમે જ મને કહેશો કે આમાં સૂત્ર શું બનશે? મેં તમને હમણાં શીખવાડ્યું. પહેલી આપણે એવી બાજુ લેવાની કે જે બંને ત્રિકોણની અંદર એ જે સમાન બાજુ હોય, સપ્રમાણ બાજુ હોય, એના માપ આપેલા હોય. તો અહીંયા એબી અને પીક્યુના માપ આપેલા છે તો આપણું સૂત્ર બનશે એબી ભાગ્યા પીક્યુ. બીજી શોધવાની એવી લેવાની, આ શોધવાની છે, એના અનુરૂપ બાજુ આ બનશે બીસી ભાગ્યા ક્યુઆર. જો એબીસીની બાજુ લીધી તો અહીંયા ઉપર છે તો અહીં પણ ઉપર, અહીંયા પીક્યુ છેદમાં છે, નીચે ક્યુઆર પણ છેદમાં બરાબર. એબીની કિંમત 15, પીક્યુની કિંમત 20 બરાબર બીસીની કિંમત 12 અને ક્યુઆરની કિંમત આપણે શોધવાની. મેં તમને હમણાં જ કીધું જે કિંમત શોધવી હોય એ આપણે અંશમાં જોઈએ તો અહીંયા આપણે ઉલટાવી દેશું. તો અહીંયા થઈ જશે 20 ભાગ્યા 15 બરાબર ક્યુઆર ભાગ્યા 12. 12 ઉપર આવી જાય ગુણાકારમાં તો થઈ જશે સૂત્ર 20 ગુણ્યા 12, 12 ઉપર આવી ગયા છેદમાં 15 બરાબર ક્યુઆર. આનું આપણે સાદુરૂપ આપીએ તો આ બંને 5 5 ના પાડામાં આવે. 5 ચોક 20, 5 તેરી 15, અહીં 3 ચોક 12, 4 ચોક 16 તો ક્યુઆર બરાબર 16. તો આ આપણો માગેલો જવાબ ક્યુઆર બરાબર 16 થાય. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજ્યા હશો. આ રીતે આપણે સપ્રમાણ ઉપયોગ કરીને હજી આગળ અલગ અલગ રીતો હોય એનો આપણે ઉપયોગ કરતે શીખશું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એક બીજી રીત શોધીએ, એ જ રીતે આપણે ગણતરી કરશું. અહીંયા ત્રિકોણ એબીસીની અંદર એએમબી અને એએનસી છે. એએમબી અને એએનસીનો મતલબ શું થાય કે એએમબી એક જ રેખાના 3 બિંદુ એએમબી, પછી એએનસી એટલે એક જ રેખા ઉપર આવેલા 3 બિંદુ એએનસી છે. એમએન અને બીસી બે સમાંતર રેખાઓ છે.
બરાબર, રેખાખંડ છે. AM બરાબર 2, MB બરાબર 3, MN બરાબર 3 હોય તો BC શોધો. હવે અહીંયા આપણે બે ત્રિકોણ નથી આપે, પાછલી રીત શીખ્યા તેમાં બે સમરૂપ ત્રિકોણ હતા ને, જે આપણે એની જે સમરૂપતાની શરતા મુજબ એકરૂપ થતું હતું. અહીં તમને શું આપ્યું છે? આ ABC ત્રિકોણ છે, એની અંદર AMB મતલબ AMB એક જ રેખાની અંદર આવેલા 3 બિંદુઓ છે. તો આ AMB એક જ રેખાના 3 બિંદુ થયા. ત્યાર પછી ANC, તો AC છે તો અહીં N આવવું જોઈએ, ANC થયા. અને તમને બીજું આપેલું છે કે MN સમાંતર BC છે. તો આ MN અને આ BC બે સમાંતર રેખાઓથી, સમાંતર રેખાઓ એટલે એકબીજાને છેદે ને એવી રેખાઓ. તો આવી આકૃતિ થશે. ABCની અંદર AMB અને ANC છે. હવે તમને માપ આપે એ લખી દે. AM બરાબર 2 છે, આટલું માપ 2 છે. MB બરાબર 3 છે, નીચેનું માપ 3 છે. MN બરાબર 3 છે. તો આપણે BC શોધવાનું છે. BC શોધવાનું છે. આ માપ આપણે શોધવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખાસ ધ્યાન શું રાખવાનું? ગણતરી સાવ સરળ છે. આ જે બે બાજુ લીધી ને, તમે આ રીતે સૂત્ર યાદ રહી જશે તમને સરળતાથી, કે આ બાજુ ભાગે આ બાજુ લેવાની ને આ બાજુ ભાગે આ બાજુ લેવાની. જે આ બાજુની સાઈડ તે બાજુનો માપ આપેલા હોય ત્યારે તમને સંગત સમજી, તો આ બાજુ ભાગે આ બાજુ, આ બાજુ ભાગે આ બાજુ, સરળ રીતે સમજી શકશો તમે. હવે મેં તમને પહેલું કીધું કે આ બાજુ ભાગે આ બાજુ લો, એટલે એનો મતલબ શું થયો? AB ભાગ્યા આ પૂરી બાજુ, એના છેદમાં આ લઈ લો, AB ભાગ્યા BC બરાબર. પછી આટલો અડધો લેવાનો, આ બાજુ ભાગ્યા આ બાજુ, મતલબ શું થયો? AM ભાગ્યા MN, AM ભાગ્યા MN. આમ પણ લઈ શકીએ આપણે સૂત્ર, અથવા તો તમે આમ પણ લઈ શકો. AB, આ પૂરું AB લીધું, AB ના છેદમાં તમે જે AM છે એ પણ લઈ શકો. AB ભાગ્યા AM કરી શકો અને BC ભાગ્યા MN પણ કરી શકો. એમ ભૂલાઈ જાય એના કરતાં આ સાવ સરળ છે. આ બાજુ ભાગ્યા આ બાજુ, પૂરો ખૂણો જ લઈ લેવાનો. પેલો મોટો ખૂણો ભાગ્યા પછી નાનો ખૂણો લઈ લેવાનો, બંને બરાબર. હવે ફક્ત કિંમત મૂકી દેશો તો આપણે જવાબ મળી જશે. AB ની કિંમત કેટલી થશે? અહીં 2 છે ને અહીં 3 છે, એટલે ટોટલ AB 5 થાય. 5. BC ની કિંમત આપણે શોધવાની. AM ની કિંમત 2, MN ની કિંમત 3. હવે જે શોધવું હોય એ આપણે અંશમાં જોઈએ તો ઉલટાવી દઈએ. BC ભાગ્યા 5, 3 ભાગ્યા 2. 5 ઉપર લઈ જાઓ તો BC બરાબર 5 ગુણ્યા 3 ભાગ્યા 2. BC બરાબર 5 તેરી 15 ભાગ્યા 2. 15 ભાગ્યા 2 કેટલા થાય? 7.5 થાય. આ BC નું માપ 7.5. આવા દાખલા કોઈ પણ તમે ગણી શકો ને. આ સાવ સરળ છે, આકૃતિ પણ સરળ છે. આ ક્યારે આપણે પ્રયોગ કરવાનો? એક જ રેખાના 3 બિંદુ હોય ત્યારે, સમાંતરો નીચે તમને જે આપેલું હોય MN સમાંતર BC હોય ત્યારે આ રીતની ગણતરી આપણે ઉપયોગ કરી અને દાખલાનો જવાબ મેળવીશું. ઓકે.